તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે મ્યુચ્યુઅલ ફંડમાં જેટલું ઇન્વેસ્ટમેન્ટ આવે છે એટલું જ ઇન્વેસ્ટમેન્ટ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીમાં આવે છે. કારણ કે ભારતમાં લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીને ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ તરીકે જોવામાં આવે છે. શા માટે ભારતમાં લાઈફ ઇન્સ્યોરન્સને ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ તરીકે જોવામાં આવે છે? કારણ કે કંપનીઓ લાઈફ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટને ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ તરીકે પુશ કરે છે. તમારે કેટલું ઇન્સ્યોરન્સ જોઈએ એના વિશે વાત નથી કરતા, અને એના લીધે જ આટલા મોટા પ્રમાણમાં ઇન્સ્યોરન્સ પોલિસી વેચાતી હોવા છતાં, આટલા મોટા પ્રમાણમાં ઇન્વેસ્ટમેન્ટ થતું હોવા છતાં તમારો જે ઇન્સ્યોરન્સ હોવો જોઈએ એનો 50% પણ ઇન્સ્યોરન્સ હોતો નથી. જ્યારે શેર બજાર સારી ચાલતી હોય ત્યારે લાઈફ ઇન્સ્યોરન્સ છે એ યુલિપ પ્રોડક્ટને પ્રમોટ કરે. જ્યારે શેર બજાર 1-2 વર્ષમાં નેગેટિવ ગયું હોય તો લાઈફ ઇન્સ્યોરન્સ છે નોન યુલિપ પ્રોડક્ટને ગેરંટેડ પ્રોડક્ટ તરીકે રજૂ કરે અને વધુમાં વધુ સેલ કરે. આજે આપણે વાત કરવી છે આ ગેરંટેડ પ્રોડક્ટ વિશેની, જેમાં ગેરંટેડ રિટર્નની બાંહેધરી આપવામાં આવે છે. તો અહીં 3 સવાલ છે. પહેલું, શું દરેક લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીમાં ગેરંટેડ રિટર્ન આપવામાં આવે છે? બીજું, શું એક લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીમાં જેટલું પણ રિટર્ન બતાવવામાં આવ્યું છે એ બધું જ ગેરંટેડ હોય છે? અને ત્રીજું, જે ગેરંટેડ રિટર્ન ઓફર કરવામાં આવે છે એ વાર્ષિક કેટલા ટકા હોય છે? તો આજના વિડીયોમાં આપણે આ 3 સવાલોનો જવાબ મેળવવાની કોશિશ કરશું. જ્યારે પણ શેર બજાર છેલ્લા 1-2 વર્ષનું નેગેટિવ હોય એટલે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી છે એ નોન યુલિપ પોલિસીઓ લઈને આવે કે મ્યુચ્યુઅલ ફંડમાં તો જુઓ તમારા પૈસા છે ઓછા થઈ જાય, જ્યારે તમે લાઈફ ઇન્સ્યોરન્સમાં ઇન્વેસ્ટ કરો તો તમને ગેરંટેડ રિટર્ન આપવામાં આવે છે. હવે સૌથી પહેલી તો જે કમ્પેરિઝન છે એ ખોટી કમ્પેરિઝન છે. લાઈફ ઇન્સ્યોરન્સની 20-25 વર્ષની પોલિસી ટર્મ હોય કે 40-50 વર્ષની પોલિસી ટર્મ હોય એની કમ્પેરિઝન મ્યુચ્યુઅલ ફંડના છેલ્લા 1-2 વર્ષના રિટર્ન સાથે કરવામાં આવે છે. જો શોર્ટ ટર્મ સાથે શોર્ટ ટર્મની કમ્પેરિઝન કરવામાં આવે તો તમને ખબર પડે કે શોર્ટ ટર્મ માટે જો તમે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીમાં ઇન્વેસ્ટ કરો તો ખૂબ જ મોટું નુકસાન હોય છે. દાખલા તરીકે તમે 1 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ મ્યુચ્યુઅલ ફંડમાં કર્યું અને 1 લાખ રૂપિયાનું દર વર્ષે ઇન્વેસ્ટમેન્ટ નક્કી કરવાનું કર્યું કોઈ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીમાં. હવે 2-3 વર્ષ પછી કે 5 વર્ષે તમે આગળના દર વર્ષે 1 લાખ રૂપિયા ભરી શકવાની ક્ષમતા નથી અને તમારી લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી છે સરેન્ડર કરવી પડી, તો 5 વર્ષે તમે ભરેલા 5 લાખમાંથી 50% જેટલા રકમ તમને પાછી મળે છે. એટલે કે 2.5 લાખ રૂપિયા જ પાછા મળે છે જેની સરેન્ડર વેલ્યુ છે. તમારે 5 વર્ષે પણ 50% ગુમાવવાનો વારો આવે છે, જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં દર વર્ષે તમે લાખ રૂપિયા ભર્યા હોય અને 5 વર્ષ થયા હોય તો આટલી મોટી નુકસાની લગભગ કોઈ પોલિસીમાં તમને જોવા નહીં મળે. એટલે શોર્ટ ટર્મની કમ્પેરિઝન જો શોર્ટ ટર્મમાં કરશો તો તમને દેખાશે કે મ્યુચ્યુઅલ ફંડમાં નુકસાન ઓછું છે. રહી વાત લોંગ ટર્મની કમ્પેરિઝન લોંગ ટર્મમાં, તો 25 વર્ષની તમે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીના રિટર્નની કમ્પેરિઝન 25 વર્ષના મ્યુચ્યુઅલ ફંડના કોઈ પણ સ્કીમના રિટર્ન સાથે કરી જુઓ. 25 વર્ષ અલગ અલગ કંપનીની સ્કીમો જે હશે જેને 25 વર્ષ થયા હશે તેમાં તમને એવરેજ 15%થી વધારે રિટર્ન જોવા મળ્યું હશે, જ્યારે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીમાં કદાચ 6%થી વધારે નહીં હોય. તો ગેરંટેડ રિટર્નની જ્યારે વાત કરવામાં આવે ત્યારે કમ્પેરિઝન કરો તો શોર્ટ ટર્મની કમ્પેરિઝન લોંગ ટર્મ સાથે નહીં, શોર્ટ ટર્મની શોર્ટ ટર્મ સાથે અને લોંગ ટર્મની લોંગ ટર્મ સાથે કમ્પેરિઝન કરો. હવે પહેલો સવાલ, શું બધી જ સ્કીમમાં ગેરંટેડ રિટર્ન આપવામાં આવે છે? નહીં, લાઈફ ઇન્સ્યોરન્સની બધી જ પોલિસીઓમાં ગેરંટેડ રિટર્ન નથી હોતું. જેમ કે યુલિપ પોલિસી, એમાં 1 પણ રૂપિયાની ગેરંટી નથી આપવામાં આવતી. આ તમારે જોવું હોય તો બેનિફિટ ઇલ્યુસ્ટ્રેશન ટેબલ દરેક પોલિસીનું આપેલું હોય, એમાં તમારે જોવાનું કે ગેરંટી જે લખેલું છે એમાં કઈ કઈ વસ્તુઓ સામેલ કરવામાં આવી છે, શું ગેરંટીડ રકમ આપવામાં આવશે, એટલે તમને આઈડિયા આવી જશે. તો દરેક લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીમાં ગેરંટેડ રિટર્ન નથી હોતું, એ પહેલી વાત. હવે બીજી વાત, શું જેમાં ગેરંટેડ રિટર્ન આપવામાં આવે છે એમાં આપેલી બધી જ રકમની ગેરંટી હોય છે? ના, દરેક પોલિસી એવી નથી હોતી કે જેમાં કહેવામાં આવતું દરેક રિટર્ન એટલે કે વાર્ષિક રિટર્ન અને મેચ્યોરિટી બેનિફિટ બધું જ ગેરંટેડ હોય.
આપણે આ બધું સમજવા માટે અલગ અલગ પોલિસીને કેસ સ્ટડી તરીકે લેશું. આ જે પહેલી પોલિસી છે એને કેસ સ્ટડી તરીકે આપણે જોઈએ. મને એક ઇન્સ્યોરન્સ પોલિસી ઓફર કરવામાં આવી. 30 વર્ષની ઉંમરે તમે આ ઇન્સ્યોરન્સ પોલિસી લ્યો છો. 25 વર્ષની ટર્મ છે. પહેલાં 12 વર્ષ તમારે પૈસા ભરવાના અને પછીના 13 વર્ષ તમને પૈસા પાછા મળશે. દર વર્ષે 12 વર્ષ માટે તમારે 1 લાખ રૂપિયા ભરવાના. સમ ઇશ્યોર્ડ કેટલો? તો કે 11 લાખ. 25 વર્ષ સુધી તમને કંઈ પણ થયું તો ફેમિલીને 11 લાખ ઇન્સ્યોરન્સ પેટે મળશે. 1 લાખ રૂપિયા 12 વર્ષ ભરવાના અને 13મા વર્ષથી બીજા 12 વર્ષ સુધી તમને 71,000 રૂપિયા જેવું પરત મળશે. અને 13મા વર્ષે એટલે કે 25મું વર્ષ જે પોલિસીનું ટર્મ પૂરું થાય ત્યારે 29 લાખ રૂપિયા મળશે. એટલે કુલ લગભગ તમને 37 લાખ રૂપિયા મળશે એવું જણાવવામાં આવ્યું. હવે 71,000 રૂપિયા દર વર્ષે તમને મળવાના છે, બધું જ ગેરેન્ટેડ છે. બેનિફિટ ઇલ્યુસ્ટ્રેશન ટેબલને જોઈએ તો એમાં તમને ખબર પડશે કે 71,273 રૂપિયા જે દર વર્ષે મળે છે એ ગેરેન્ટેડ છે. પણ જે 25 વર્ષ પૂરા થાય ત્યારે મેચ્યોરિટી બેનિફિટ છે 29 લાખ રૂપિયા એ ગેરેન્ટેડમાં નથી લખેલું. ગેરેન્ટેડમાં તો 13મા વર્ષે પણ 71,273 રૂપિયા જ દર્શાવેલા છે. 29 લાખ રૂપિયા છે એ મેચ્યોરિટી બેનિફિટમાં તમને બે વસ્તુ બતાવવી છે. 4% પ્રમાણે રિટર્ન મળશે તો 9,81,000 અને 8% રિટર્ન પ્રમાણે તમને મળશે તો 29 લાખ રૂપિયા. એટલે અહીં છે એ ખોટી ગેરસમજ છે કે 29 લાખ રૂપિયા પણ ગેરેન્ટેડ આપવામાં આવશે. તો જ્યારે બેનિફિટ ઇલ્યુસ્ટ્રેશન ટેબલ જુઓ ત્યારે જ તમને ખબર પડે કે તમને કહેવામાં આવતી શું બધી જ રકમ ગેરેન્ટેડ છે. હવે અહીંયા બીજો સવાલ, 29 લાખ રૂપિયા છે એ જો 8% રિટર્ન આપે તો તમને મળે. છેલ્લા 25 વર્ષમાં એક પણ પોલિસી એવી નથી કે જેને 8% રિટર્ન આપ્યું હોય. મારા ધ્યાનમાં કોઈ પોલિસી નથી આવી. પરંતુ આજથી 40 વર્ષ પહેલાં 85-86માં મારી એક પોલિસી લીધેલી હતી કે જ્યારે ફિક્સ ડિપોઝિટના દર 12% હતા, ફિક્સ ડિપોઝિટ ઉપર વાર્ષિક 12% રિટર્ન મળતું હતું, ત્યારે મારી લીધેલી પોલિસી જે હમણાં પાકી મેચ્યોર થઈ તો એના ઉપર વાર્ષિક 7.5%નું રિટર્ન મળ્યું. એટલે ઇન્ટરેસ્ટ રેટ 12% હતા ત્યારે પણ મને ખાલી 7.5% રિટર્ન મળ્યું. તો ઇન્ટરેસ્ટ રેટ છેલ્લા 25 વર્ષથી 7 થી 8% વચ્ચે રહ્યા છે તો 8% રિટર્ન ક્યાંથી મળશે? સૌથી પહેલાં તો 8% ઇલ્યુસ્ટ્રેશનમાં બતાવવામાં આવે છે એ જ મોટું મિસસેલિંગ છે. મ્યુચ્યુઅલ ફંડ કંપની 20% રિટર્ન આપતી હોય છતાંય એવું ઇલ્યુસ્ટ્રેશન નથી કરી શકતી કે 4% કે 8% પ્રમાણે તમારા આટલા પૈસા વધશે. એ રિટર્ન આપતી હોવા છતાં નથી કરી શકતી. જ્યારે અહીંયા રેગ્યુલેટર IRDA છે, 8%નું રિટર્ન કોઈ પોલિસીમાં નથી મળતું છતાં પણ એ બેનિફિટ ઇલ્યુસ્ટ્રેશન ટેબલમાં તમને બતાવી શકે 8% રિટર્ન મળશે તો આટલા પૈસા મળશે. એટલે યાદ રાખો, 8% રિટર્ન પ્રમાણે જે કાંઈ ટેબલ બતાવવામાં આવ્યું હોય એ ક્યારેય સંભવ નથી. કારણ કે જ્યારે વાર્ષિક ફિક્સ ડિપોઝિટના રેટ 7 થી 8% હોય તો તમને 8% કેવી રીતે આપી શકે? તો પહેલી વસ્તુ તો એ ધ્યાન રાખો કે રિટર્ન જે બતાવવામાં આવ્યું છે એમાંથી ગેરેન્ટેડ કેટલું છે અને નોન ગેરેન્ટેડ કેટલું છે એ તમે બરાબર ધ્યાનથી જોઈ લો. દરેક પોલિસીમાં બધું જ રિટર્ન ગેરેન્ટેડ નથી હોતું. હવે બીજા બે કેસીસ એવા લઈએ કેસ સ્ટડી કે જેમાં વાર્ષિક જે આપવામાં આવે છે એ પણ ગેરેન્ટેડ છે અને મેચ્યોરિટી બેનિફિટ છે એ પણ ગેરેન્ટેડ છે. તો વાર્ષિક રિટર્ન કેટલા ટકા એમાં છૂટે છે એ સમજવાની કોશિશ કરીએ. બીજો કેસ સ્ટડી લઈએ. એક 29 વર્ષ વ્યક્તિનું લાઈફ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ છે એ ઓફર કરવામાં આવે છે. પોલિસીની ટર્મ છે એ 41 વર્ષ છે. પોલિસી પ્રીમિયમ છે એ 10 વર્ષ સુધી દર વર્ષે 2 લાખ રૂપિયા ભરવાનું છે. એનો સમ એશ્યોર્ડ 22 લાખ રૂપિયા છે. એટલે કે 41 વર્ષ સુધી 22 લાખ રૂપિયાનો એને ઇન્સ્યોરન્સ મળશે. હવે આ પોલિસીનો બેનિફિટ એ છે કે બીજા જ વર્ષથી, એટલે કે પહેલા વર્ષનું 2 લાખ રૂપિયાનું પ્રીમિયમ ભર્યું પછી બીજા જ વર્ષથી દર વર્ષે 70,200 રૂપિયા ગેરેન્ટેડ આપવામાં આવશે અને 40 વર્ષ સુધી આપવામાં આવશે. એટલે કે પહેલા વર્ષે 2 લાખ ભર્યા પછી બીજા વર્ષે તમે 2 લાખ ભરો છો એની અમે 70,200 તો પાછા મળી જાય છે. એટલે તમારે લગભગ 1,00,000
29,000 રૂપિયા જેવું ભરવાનું આવે છે બાકીના 9 વર્ષ, અને એની સામે 70,240 વર્ષ સુધી ગેરંટેડ તમને પાછા આપવામાં આવે છે. અને મેચ્યોરિટી બેનિફિટ તો 41 વર્ષની પોલિસી ટર્મ પૂરી થાય પછી તમે જે 20 લાખ રૂપિયા પ્રીમિયમ ભર્યા હતા એ બધું જ પ્રીમિયમ ગેરંટેડ પરત કરવામાં આવે છે. આખી પોલિસી ગેરંટેડ છે, જેમાં વાર્ષિક 70,200 બીજા જ વર્ષથી મળવામાં આવે છે. એ 40 વર્ષ સુધી મળે છે જે ગેરંટેડ છે, અને 20 લાખ રૂપિયા તમે જે પ્રીમિયમ ભર્યું છે એ પણ પરત કરવામાં આવે છે, ગેરંટેડ છે. સ્વાભાવિક રીતે જ તમને આ પોલિસી ખૂબ જ એટ્રેક્ટિવ લાગશે, કારણ કે લગભગ 1.25 લાખ આસપાસ તમે ભરો છો અને 70,200 રૂપિયા દર વર્ષે તો તમે એમાંથી પાછા મળી જાય છે. હવે આનું વાર્ષિક રિટર્ન કેટલું મળે છે? કોઈ પણ પોલિસીનું વાર્ષિક રિટર્ન તમારે કાઢવું હોય તો IRR કાઢવો પડે, ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન. એનું ફોર્મ્યુલા તમે એક્સેલમાં નાખો એટલે તમને મળી જાય કે આનું વાર્ષિક રિટર્ન કેટલું થયું. તો આ પોલિસી ઉપરથી તો દેખાવમાં ખૂબ જ એટ્રેક્ટિવ લાગે કે દર વર્ષે 70,200 છે, ગેરંટેડ 40 વર્ષ સુધી મળતા રહે, પ્લસ 20 લાખ પ્રીમિયમ પણ પાછું મળે, અને 22 લાખ રૂપિયાનો લાઈફ ઇન્સ્યોરન્સ પણ મળે છે. એનું IRR કાઢો તો તમને ખબર પડે કે વાર્ષિક 4% રિટર્ન છે. વાર્ષિક 4% રિટર્ન માટે 41 વર્ષ સુધી તમે આ પોલિસીમાં પડ્યા રહેશો. જ્યારે તમે PPFમાં મૂકો તો 8-8.5% રિટર્ન મળે છે. મોંઘવારી ઓલરેડી 6%ની છે, એટલે 4% રિટર્નમાં તો તમારા પૈસા દર વર્ષે 2% ઓછા થતા જાય છે. આ પોલિસીનો શું ફાયદો? 40 વર્ષ પછી મળનારા 20 લાખની વેલ્યુ શું થઈ ગઈ હશે? 2 લાખ. મારા ફાધરે 86માં મારો ઇન્સ્યોરન્સ 50,000નો લીધો ત્યારે 50,000 ખૂબ મોટી રકમ હતી. જ્યારે મેચ્યોરિટી વખતે મને એ 50,000 પાછા મળ્યા તો એ 2 મહિનાનો ઘર ખર્ચ માટે પણ પૂરતા નથી. તમે મોંઘવારીને પણ ધ્યાનમાં રાખો. 6% મોંઘવારી વધી રહી છે અને તમે 4% રિટર્નમાં 40 વર્ષ સુધી પડ્યા રહ્યો છો, તમારા પૈસા વધતા નથી, ઘટી રહ્યા છે. આ પોલિસી તમને કોઈ રીતે બેનિફિશિયલ નથી. મોંઘવારી કરતાં વધુ રિટર્ન મળે તો જ તમારી વેલ્થ બને છે, ઓછું રિટર્ન મળે તો તમારા પૈસા ઓછા થાય છે. એટલે ખાસ ધ્યાન રાખો કે ગેરંટેડ છે એટલે હું લઈ લઉં, તો ગેરંટેડ તો PPFમાં 8% ઉપરનું રિટર્ન છે જ, તો PPF લ્યો. શા માટે તમે ઇન્સ્યોરન્સ પોલિસી લ્યો છો? તમે કહો એમાં ઇન્સ્યોરન્સ મળે છે, 22 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ શું તમારી ગેરહાજરીમાં તમારા પરિવાર માટે પૂરતો છે? પહેલી વાત. બીજી વાત, 22 લાખ રૂપિયાની વેલ્યુ તમે 29 વર્ષની ઉંમરે લીધો છે, કદાચ તમે 60 વર્ષના થયા અને તમને કાંઈ થઈ ગયું તો 30 વર્ષ પછી 22 લાખ રૂપિયાની વેલ્યુ શું થઈ હશે? શું તમારા ગેરહાજરીમાં તમારા પરિવારને એ રકમ મદદરૂપ થઈ શકશે જ્યારે એની વેલ્યુ જ કદાચ 4-5 લાખ રૂપિયા થઈ ગઈ હોય? તો એ રકમ તો વર્ષે વર્ષે નાની થતી જાય છે. તો એ ઇન્સ્યોરન્સ પણ કોઈ કામનો નથી. એટલે જ હું કહું છું, ઇન્સ્યોરન્સ પ્રોડક્ટને લેવાની બદલે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ લ્યો છો ત્યારે તમારો ઇન્સ્યોરન્સ તમારી જરૂરિયાત કરતાં 50%નો પણ નથી હોતો. જે તમારી ગેરહાજરીમાં તમારા પરિવારને એ રકમ બિલકુલ મદદમાં નહીં આવે. તેની કરતાં બેટર છે કે તમે 40 વર્ષ સુધી PPFમાં નાખ્યા હોત તો અનેક ગણા પૈસા થઈ ગયા હોત. હવે ત્રીજો કેસ સ્ટડી લઈએ. એક પોલિસી છે એ 30 વર્ષની ઉંમરે ઓફર કરવામાં આવે છે. જે પોલિસીની ટર્મ છે એ 48 વર્ષની છે. દર વર્ષે 1 લાખ રૂપિયાનું પ્રીમિયમ ભરવાનું, 12 વર્ષ માટે ભરવાનું, 13મું વર્ષ ખાલી રહે, અને 14મા વર્ષથી 35 વર્ષ સુધી 55,480 રૂપિયા ગેરંટેડ તમને આપવામાં આવે, અને 55,480 રૂપિયા છે એ મેચ્યોરિટી બેનિફિટમાં ઉમેરવામાં આવે. એટલે કે દર વર્ષે 1,10,000 રૂપિયાથી વધારે તમને બેનિફિટ થાય. તમારે પ્રીમિયમ 12 વર્ષ સુધી 1 લાખ રૂપિયા જ ભરવાનું છે, 13મું વર્ષ ખાલી, અને 14મા વર્ષથી 35 વર્ષ સુધી તમને 1,10,000 રૂપિયા સુધીનો બેનિફિટ થાય છે. અને કુલ 48 વર્ષની ટર્મ પૂરું થાય ત્યારે તમે ભરેલું બધું જ પ્રીમિયમ તમને પરત કરવામાં આવે છે. હવે આ પોલિસી પણ તમને એટ્રેક્ટિવ લાગશે, કારણ કે તમે 1 લાખ રૂપિયાનું પ્રીમિયમ ભરો છો, એની સામે 13મા વર્ષ પછી એટલે કે 14મા વર્ષથી 1,10,000 જેવું બીજા 35 વર્ષ સુધી મળતું રહે છે.
પરંતુ સૌથી પહેલાં તમે એ જુઓ કે આમાં ઇન્સ્યોરન્સ કેટલા વર્ષ છે. આમાં ઇન્સ્યોરન્સ 13 વર્ષ સુધીનો જ છે અને એ ઇન્સ્યોરન્સની રકમ પણ 12,50,000 જ છે. એટલે 12,50,000નો ઇન્સ્યોરન્સ 13 વર્ષ સુધી, એટલે કે તમે પૈસા ભરો એનાથી 1 વર્ષ વધુ જ ઇન્સ્યોરન્સ છે. પછી ફક્ત ઇન્વેસ્ટમેન્ટ છે. 35 વર્ષ સુધી ફક્ત ઇન્વેસ્ટમેન્ટ છે, ઇન્સ્યોરન્સ કવર નથી થતો. બીજી વસ્તુ, તમને એમ ગણાવવામાં આવે છે કે 14મા વર્ષથી 1,10,000 મળે છે, તમારા હાથમાં તો 55,480 જ મળે છે. બીજા 55,480 રૂપિયા તો મેચ્યોરિટી બેનિફિટમાં એડ કરવામાં આવે છે. એટલે કે 35 વર્ષ પૂરા થાય ત્યારે 55,480 ગુણ્યા 35 કરીને જે રકમ આવે ત્યારે આપવામાં આવે છે. એટલે વર્ષે 14મા વર્ષથી તમને 1,10,000 નથી મળતા. તો આ પોલિસી લાગે એટ્રેક્ટિવ, પણ પહેલી વસ્તુ ન તો એમાં ઇન્સ્યોરન્સ પૂરતો છે, બીજી વસ્તુ તમને 55,480 દર વર્ષે આવે છે અને પોલિસીની ટર્મ કુલ 48 વર્ષની છે. હવે એને IRRમાં આનું રિટર્ન કાઢો કે એ રિટર્ન કેટલું થયું, તો એ રિટર્ન થયું 5%. 5% રિટર્ન માટે તમે એક પોલિસીમાં 48 વર્ષ સુધી પડ્યા રહ્યો છો, જેમાં ઇન્સ્યોરન્સ ફક્ત 13 વર્ષ જ કવર થાય છે, બાકીના 35 વર્ષ તો ખાલી ઇન્વેસ્ટમેન્ટ છે. તો શા માટે તમે 5% માટે 48 વર્ષ સુધી પડ્યા રહેવાની કોઈ પોલિસી સ્વીકારો છો, જે મોંઘવારી કરતાં 1% ઓછું રિટર્ન આપે છે અને ફક્ત ઇન્વેસ્ટમેન્ટ છે? તમે વિચાર કરો કે 20 વર્ષ માટે કે 25 વર્ષ માટે તમે મ્યુચ્યુઅલ ફંડમાં આ રીતે ઇન્વેસ્ટેડ રહ્યા, તેની રકમ કેટલી બનશે? તમે કોઈ કલ્પના કરી છે? કોઈ 20 વર્ષ અને 25 વર્ષની કોઈ સ્કીમમાં તમે ઇન્વેસ્ટ કર્યું હોય, એનું રિટર્ન કોઈને પૂછી જોજો. 1 લાખ રૂપિયા 12 વર્ષ સુધી ભર્યા અને એનું રિટર્ન કેટલું થાય છે? 1 કરોડોમાં પહોંચી જશે. તો ગેરંટેડ રિટર્ન છે, એટલે હું 4% ને 5% રિટર્ન લઈ લઉં, જે મોંઘવારી કરતાં અડધું હોય, એનો શું ફાયદો? હું તમને કહું કે મ્યુચ્યુઅલ ફંડમાં તમે ઇન્વેસ્ટ કરો, હું તમને ગેરંટેડ છે એ 4% ને 5% રિટર્ન આપીશ. એનાથી ઉપરનું જે કાંઈ રિટર્ન હોય એમાં મારો 20%નો પ્રોફિટ મારો. તમે ઇન્વેસ્ટ કરશો? તમે કહેશો કે 15% જેવું તો મ્યુચ્યુઅલ ફંડમાં મળે છે, હું તમને શું કામ પ્રોફિટ આપું? તો હંમેશા યાદ રાખો કે 1-2 વર્ષમાં મ્યુચ્યુઅલ ફંડમાં નેગેટિવ રિટર્ન મળ્યું એટલે મ્યુચ્યુઅલ ફંડની બદલે હું ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ તરીકે લાઈફ ઇન્સ્યોરન્સને લઈ લઉં, કારણ કે એમાં ગેરંટેડ રિટર્ન મળે છે, મારા પૈસા ઓછા નથી થતા. તો એ તમારો ભૂલ ભરેલો નિર્ણય છે. તમારા પૈસા દર વર્ષે 1-2% ઓછા થાય છે, કારણ કે મોંઘવારી 6% વધે છે અને તમને 4-5% રિટર્ન મળે છે. બીજું, શોર્ટ ટર્મ ટુ શોર્ટ ટર્મ કમ્પેર કરો તો તમે 1 વર્ષ રહીને જો એમ થાય કે હું આગળના પૈસા નહીં ભરી શકું, પ્રીમિયમ નહીં ભરી શકું, તો પહેલા વર્ષના પ્રીમિયમના 100% પૈસા તમારા જાય છે. મ્યુચ્યુઅલ ફંડમાં 1 વર્ષ ભર્યું 1 લાખ રૂપિયા અને બીજા વર્ષથી ન ભરો તો તમારા પૈસા જતા નથી. કદાચ પહેલા વર્ષે શેર બજાર છે 30-40% નીચે આવી ગઈ હોય તો પણ 1 વર્ષ વધુ તમે ઊભા રહી જાઓ તો ફરીવાર માર્કેટ રિકવર થઈ જાય છે અને તમારે પૈસા ગુમાવવાના નથી આવતા. અને 5-6 વર્ષ લગી એમને એમાં ઇન્વેસ્ટેડ રહ્યો તો તમારી બધી રકમ કદાચ વધીને પાછી મળી જશે. તો રિસ્ક મ્યુચ્યુઅલ ફંડમાં ઓછું છે અને સમય જ તમારે આપવો છે 25 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ, તો પછી મ્યુચ્યુઅલ ફંડમાં આપો. તમારી એક જ ઇન્વેસ્ટમેન્ટ છે એ તમારું રિટાયરમેન્ટ માટેનું પૂરું ફંડ ભેગું કરી આપશે. 1 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ છે એ કોઈ એક સ્કીમમાં કર્યું હોય તો કેટલી બધી સ્કીમ એવી છે કે 1 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ 25 વર્ષે 2 કરોડથી વધારેનું થઈ ગયું હોય. ફક્ત 1 લાખ એક જ વખત રોકીને 25 વર્ષ સુધી ભૂલી ગયા હોય તો. આટલો મોટો તફાવત છે મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્સ્યોરન્સમાં. એટલે મ્યુચ્યુઅલ ફંડની જેમ ઇન્સ્યોરન્સને ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ તરીકે ન જુઓ. ગેરંટેડ રિટર્નના લોભમાં ભૂલ ભરેલી પોલિસીઓ ન ખરીદો. અને જેને પોલિસી લઈ લીધી છે અને જ્યારે આ વાતની સત્યતાની ખબર પડે છે ત્યારે અફસોસ કરે છે, કારણ કે પોલિસી લઈ લીધા પછી એમાંથી નીકળવાનો કોઈ રસ્તો નથી. મોટી નુકસાની કરીને જ તમારે નીકળવું પડે છે. એટલે પોલિસી લીધા પહેલાં આ બધો જ વિચાર, આ બધો જ અભ્યાસ કરી અને પછી જ પોલિસી ખરીદો. અને બને તો જેમ તમારો હેલ્થ ડૉક્ટર હોય એમ એક વેલ્થ ડૉક્ટર રાખો
અને એની સલાહ લ્યો અને પછી જ પોલિસી ખરીદો.